લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ છે। વધુ એક કોંગ્રેસ નેતાએ હાથ છોડ્યો છે। જામનગરમાં મુળુ કંડોરિયાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે। જામનગર કોંગ્રેસ સાથે લાંબા સમયથી તેઓ જોડાયેલા હતા। અગાઉ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ તેઓ લડી ચૂક્યા છે। આજે મુળુ કંડોરિયા કમલમમાં કેસરિયા કરી શકે છે। મહત્વના સમાચાર જામનગર કોંગ્રેસ આવી રહ્યા છે। મુળુ કંડોરિયા કોંગ્રેસનો હાથ છોડ્યો છે અને કંડોરિયા કમલમમાં કેસરિયા પણ કરી શકે છે તે પ્રકારની વિગત સામે આવી રહી છે। એક બાદ એક જ્યારે કોંગ્રેસમાં આ પ્રકારના ભૂકંપ સર્જાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ ડામાડોળ અત્યારે દેખાઈ રહી છે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। કિંજલ કારસર અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે। કિંજલ, જે પ્રકારની આ વિગતો સામે આવી રહી છે, એક પછી એક આંચકા ગુજરાત કોંગ્રેસને લાગી રહ્યા છે અને ત્યારે વધુ એક નામ આમાં ઉમેરાયું છે મુળુભાઈનું। હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે જામનગર કોંગ્રેસની? જી બિલકુલ હેતવી જે પ્રકારે વાત કરવામાં આવે કોંગ્રેસને છે એક પછી એક ગુજરાતમાં ઝટકા મળી રહ્યા છે। કારણ કે જે પ્રકારે ભાજપનું છે એ ભરતી મેળો જામ્યો છે અને અનેક કોંગ્રેસી નેતાઓ છે, પદના નેતાઓ છે તે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે। ત્યારે જામનગરમાં પણ 25 વર્ષથી જે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, બાહુબલી નેતા તરીકે જે ખ્યાતિ પામ્યા હતા કોંગ્રેસમાં, મુળુ કંડોરિયાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે। આમ તો છેલ્લા ઘણા સમયથી એ કોંગ્રેસમાં નિષ્ક્રિય હતા, પરંતુ અગાઉ જિલ્લા પંચાયત જામનગરની હોય અથવા ડેમુવી દ્વારકાની હોય તેમાં પણ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે। જિલ્લા કોંગ્રેસમાં પણ તેમનું જે સંગઠનમાં છે એ પણ સ્થાન હતું। લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા, ધારાસભાની ચૂંટણી પણ લડ્યા હતા। તેને અચાનક જ કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપમાં તેઓ ભળવા માટે જઈ રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે હાલ મુળુ કંડોરિયા છે તે અમદાવાદમાં છે અને કમલમ તરફ જઈ રહ્યા છે તેવું મુળુ કંડોરિયા જે છે તે અમને જણાવ્યું છે। જે પ્રકારની આખી સમગ્ર જે ઘટનાક્રમ છે તે ઘટનાક્રમને લઈને જે અમરીશ ડેરે જે પ્રકારે કોંગ્રેસનો પંજો છોડ્યો, ત્યારબાદ અર્જુન મોઢવાડિયા જેવા મોટા નેતાએ જયારે પંજો છોડ્યો છે ત્યારે જામનગરના મુળુ કંડોરિયાએ છે તે પણ કોંગ્રેસને બાય બાય કહી દીધું છે। મુળુ કંડોરિયાએ કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં ઘણા સમયથી નિષ્ક્રિય હતા અને જે પ્રકારે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ભાજપમાં જે લોકો જઈ રહ્યા છે, ભાજપનો જે વિકાસ છે તે વિકાસથી તેઓ પ્રેરાય, વડાપ્રધાનના જે વિઝન છે વિઝનથી પ્રેરાઈને તેઓ ભાજપ તરફ ઢળ્યા છે અને ભાજપમાં જઈ રહ્યા છે। આજે કમલમ ખાતે તેઓ અત્યારે જઈ રહ્યા છે અને ગમે ત્યારે કોંગ્રેસ છોડ્યો છે ત્યારે ભાજપનો ખેસ પણ ધારણ કરી શકે છે। જામનગર અને દેવદુબી દ્વારકા માટે ખૂબ મહત્વની વાત કહી શકાય, કારણ કે આહિર સમાજનું એક આ ચહેરો છે મુળુ કંડોરિયા અને પૂનમબેન માડમને જ્યારે લોકસભાની ત્રીજી ટર્મ છે તે આપવામાં આવી છે ત્યારે જ મુળુ કંડોરિયાએ કોંગ્રેસનો પંજો છોડી અને ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસમાં વધુ એક આંગળું કર્યું તેવું ચોક્કસ કહી શકાય। હેતવી, બિલકુલ જે રીતે આ સમગ્ર માહિતીઓ સામે આવી રહી છે, એક પછી એક રાજીનામા, કિંજલ આપની પાસેથી વધુ માહિતી મેળવતા રહીશું। એક પછી એક જ્યારે નામો સામે આવી રહ્યા છે, કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે, એક પછી એક આહિર સમાજના આગેવાનો, આહિર સમાજના મોટા ગણાતા ચહેરાઓ અને કેસરિયા કરી રહ્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે ગુજરાત કોંગ્રેસમાં હાલ સૌથી મોટા ભૂકંપ જેવી પરિસ્થિતિ છે। કારણ કે કદાવર નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને કોંગ્રેસે રામ રામ કહી રહ્યા છે। એક પછી એક રાજીનામા જે સામે આવી રહ્યા છે ત્યારે મુળભાઈનું નામ જે આજે સામે આવ્યું છે તે આજે કમલમમાં કેસરિયા કરી શકે છે। આ વિગતો જે સામે આવી રહી છે, કમલમમાં કેસરિયા કરવા તે પહોંચશે આજે બપોરે। જે રીતની આ વિગતો એક પછી એક સામે આવી રહી છે, જામનગરમાં મુળુ કંડોરિયાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે। જામનગર કોંગ્રેસ સાથે લાંબા સમયથી તેઓ જોડાયેલા હતા અને કહી શકાય કે તેઓના મોટી સંખ્યામાં સમર્થકો પણ છે। ત્યારે અગાઉ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ તેઓ લડી ચૂક્યા છે। ત્યારે આજે મુળુ કંડોરિયાએ કોંગ્રેસને છોડ્યું છે, કોંગ્રેસને રામ રામ કહ્યું છે, કમલમમાં તેઓ કેસરિયા કરી શકે છે એ પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે। વધુ એક આહિર સમાજના આગેવાન કહી શકાય કે એક પછી એક જે ઓબીસી નેતાઓના અહીંયા રાજીનામા સામે આવી રહ્યા છે ત્યારે એક મોટો રાજકીય ભૂકંપ સર્જાય તેવી પણ પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। જામનગરથી હાલ જે અપડેટ સામે આવી રહી છે, લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જે આ ભૂકંપ જેવી સ્થિતિ, ગુજરાત કોંગ્રેસની સ્થિતિ હાલ ડામાડોળ, વધુ એક કોંગ્રેસ નેતાએ હાથ છોડ્યો છે। જામનગરમાં મુળુ કંડોરિયાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે। જામનગર કોંગ્રેસ સાથે લાંબા સમયથી મુળુભાઈ જોડાયેલા હતા। અગાઉ વિધાનસભા લોકસભાની ચૂંટણી પણ તેઓ લડ્યા છે, મોટી સંખ્યામાં તેઓના સમર્થકો પણ છે અને આજે જ્યારે કોંગ્રેસે તેઓ અલવિદા કહ્યું છે ત્યારે એક સ્થિતિ એવી પણ આવી રહી છે, કમલમમાં તેઓ આજે કેસરિયા કરી શકે છે। આહિર સમાજના વધુ એક આગેવાન કેસરિયા કરશે, એક પછી એક જે આ પરિસ્થિતિ સામે આવી રહી છે।
ભાજપમાં જોડાઈશ મુળભાઈની આ વાત સામે આવી છે। મુળભાઈએ ન્યૂઝ 18 સાથે ટેલિફોનિક વાતચીતમાં આ વાત અંગે તેઓએ કબૂલાત અહીંયા કરી છે કે તેઓ ભાજપમાં જોડાશે। મુળભાઈએ ન્યૂઝ 18 સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને ભાજપમાં જોડાવાના સંકેતોને તેઓએ સ્પષ્ટ રસ્તો બતાવ્યો છે। તેઓએ કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે, આજે અથવા કાલે તેઓ કેસરિયા કરશે, આ પ્રકારની વાત મુળભાઈએ કરી છે। મુળભાઈએ ન્યૂઝ 18 સાથે ટેલિફોનિક આ વાતચીત કરી છે, જે આપણે જણાવી રહ્યા છે। હાલે વધુ અપડેટ જે સામે આવી રહી છે, ભાજપમાં જોડાવાની વાતમાં તેઓએ હકારાત્મક જવાબ આપ્યો છે। આજે અથવા આવતીકાલે તેઓ કેસરિયા કરશે તેવો જવાબ મુળભાઈએ આપ્યો છે। રાજકીય ભૂકંપ લોકસભાની ચૂંટણી પહેલા આજે એક પછી એક સામે આવી રહ્યા છે, ત્યારે ભાજપમાં જોડાવાની વાતને મુળભાઈએ સમર્થન આપ્યું છે। हाथ छोड़ी चुकेला बे नेताओं आज करशे केसरिया। अर्जुन मोढवाडिया, अमरीश डेर करशे केसरिया। प्रदेश भाजप प्रमुख पाटीलना हस्ते भाजपनो खेस પહેરશે। કમલમમાં બંને નેતાઓ આજે ભાજપમાં ભળશે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે। ઓબીસી સમાજના બે નેતા આહિર અને મેર સમાજના આ આગેવાનો કોંગ્રેસ છોડવાની પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપને સીધો ફાયદો થઈ શકે છે। કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના એમએલએ પદેથી અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે જ રાજીનામું આપ્યું હતું, તો રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ ગઈકાલે રાજીનામું આપ્યું છે। આ બંને નેતાઓએ જાન્યુઆરીમાં કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવ્યું હતું, ત્યારે પાર્ટીના નિર્ણય સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો। તો ગઈકાલે નવસારી કોંગ્રેસના ધર્મેશ પટેલે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો। ધર્મેશ પટેલ 2019માં નવસારીથી પાર્ટીની સામે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે। આમ ગઈકાલે કોંગ્રેસને 3 મોટા ઝટકા સહન કરવા પડ્યા હતા। મોઢવાડિયાના રાજીનામા સાથે હવે વિધાનસભામાં કોંગ્રેસના 14 જ ધારાસભ્યો રહ્યા છે। આ પહેલા વિજાપુરથી સીજલ ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ રાજીનામા આપી ચૂક્યા છે। તો અન્ય પક્ષમાંથી વાત કરીએ તો વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ભૂપત ભાયાણીએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। આમ હાલ ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકો ખાલી પડી છે। જે રીતે આ વિગતો સામે આવી રહી છે, આહિર મેર સમાજના આગેવાનો કેસરિયા કરશે। અપડેટો જે એક પછી એક સામે આવી રહી છે। 2 આહિર અને 1 મેર સમાજના આગેવાન ભાજપમાં ભળવાના છે। આજે વિગતો સામે આવી છે। મોઢવાડિયા, અમરીશ ડેર અને મોડુ કંડોરિયાના નામની જે આ વાત સામે આવી છે। આહિર મેર સમાજના આગેવાનો કેસરિયા કરશે।